આ બાજરી આ વખત હારી નહીં થઈ, કોઈ ઉતરી નહીં બાજરી, થોડી બાજરી ઉતરી છે. શું થશે કોઈ ખબર નહીં પડતી. આટલી બાજરીમાંથી હાર્દિકભાઈનું ડેરું નહીં ભરાય. હાર્દિકભાઈનું દેવું આટલી બાજરીથી ભરાશે નહીં, શું થશે શીખે. ભાવ આવે તો ભરાય, ના ભાવ આવે તો કોઈ ભરાશે નહીં. આ કોહણા બહુ ઉતર્યો નહીં આ વખત બાજરી. હાય બીજી કરવા દે સરે તો. લાલભાઈ ઓહો આવ કિશનભાઈ, મજામાં? મજામાં. શું કરો? ભાઈ આ બાજરી જો ભેગી કરતો હતો. આ બાજરીનો આજ બરાબર ઉતરી નહીં આ વખત બાજરી. કલર નહીં આવ્યો? બાજરી બરાબર ઉતરી નહીં. બાજરી સીડીઓમાં થોડી બાજરી ઉતર. અરે ઉતરી એટલે આ બહુ થઈ નથી. આ કોહણા જો આ જો આ બાજરી જ નહીં. આમાં જો આ બાજરી જ નહીં. બાજરી માં તો બધું ખેતર ફેલજ્યું. જો આ બાજરી નહીં. અને હું તો દેવામાં ભરાઈ ગયેલો છું. પેલા હાર્દિકભાઈના પૈસા લીધા છે. જો આવું ના આવું થશે તો હું હાર્દિકભાઈનું દેવું નહીં ભરી રહ્યો ને હું દેવામાં મરી જાયો, દેવામાં ડૂબી જાયો. તમારે કોઈ થયું જ નહીં. આ જોજો તો બધી ફેલ જાય. આ બધી ફેલ થઈ એવું લાગે છે. હવે કાલ ભરાવા જવું તને ખબર પડે. ભાવ સારો મળે તો કોક સારું ને કે દેવામાં ડૂબી ગયેલા છે. ચમ પોઈન્ટ ડૂબી ગયા? પોણી નહીં, દેવામાં ડૂબી ગયા છે. આ નહીં થયું તો તમને મજાકમાં જાય છે. મને તો મજા નહીં આવતી. અરે મજા નહીં, મજાકમાં જાય. મજાકમાં તમને, પણ અમારે કોઈ દુઃખ થાય અમને ખબર પડે. પાક નહીં થયો એનું. આ સરકાર ભાવ નહીં આલતી ઓનો. આ ઓનો ભાવ શું આવશે? સરકાર તો ના વેકેલા. સરકાર નહીં, સરકાર ભાવ નહીં આવતી. ભાવ પૈસા ભાવ નહીં આવતો. એમ કોણ પૈસા નહીં હાલતી? આ ઠૂંઠાના ઠૂંઠા નહીં, બાજરી છે. ઘઉં બાજરી એ તો ખબર હ. હાલે હડો ઘેર. હા જાઉં. પણ હું શું કહું છું, ઓભળો જાવું નહીં. આ મને ભેગું કરાવો ને થોડુંક. તો પેલા કેજો ને પેલા એમના પૈસાનું કીધું, વાત કરી છે. હે વાત કરી છે, વાત આલસી. પૈસા તમને આલસી વાત કરી છે. તમે મને થોડું ભેગું કરાવો ને હેડો. લેડો આ થોડું ભેગું કરાવજો. વેકવરાવ બધું ભેગું રહીને ભેગું કરાવો. ભેગું આ ઉપાડજો. આ ભેગું કરજો. ઉપાડો. શું કહો યાર? આ ઉપાડો. આવો ઉપાડો. બેઠા તો આ તો નખાવજો. અડધો વહેલાવો. હાય આ બાજરી કોઈ થી નહીં. આ હોય નાખો. આ થોડું ક્યાં થોડોક મદદ કરાવો. કોકને મદદ કરાવો. આ મદદ કરાવો થોડીક. આ ખેતરમાં મને થોડું કોમ કરાવો ને. દોડવા જો હો. મદદ કોમ કરાવો. કોમ મગ તો ખાઈને આવ્યો હવારમાં. કોમ કરાવો. કોમ મને કોમ. હા એમ કહું છું. વભળતા નહીં શું? લેડો કોઈ કીધા જેવું નહીં. એક કામ કરો તમે. જો હા જો હું જોઉં? તમે જો તાર જાવું. જો કિશનભાઈ માથું ખાવા આવ્યા હતા. હોય મને તકલીફ થાય છે. આ બાજરી જોવા આવ્યો છું. બાજરીમાં કોઈ થયું નહીં. જો ભરાઈ આવું ગંજમાં જે પૈસા આવ્યા એ ખરા. અને જો પૈસા ઓછા આવ્યા ને હાર્દિકભાઈનું દેવું ના ભરણું તો મારે મોત આવવાનું છે. એ કુદરત કરે ખરું તાણ. લેડો ભરાવા તો જવું પડશે. પુલાઈ થયા નહીં, કશું સારું થયું નહીં. હાર્દિકભાઈનો ચોથો મહિનો થાય છે. મારા 4 વ્યાજ ચડી જાય. હવે હું શું કરું? હાર્દિકભાઈને પૈસા આલું વ્યાજ આલું કોઈ ખબર જ નહીં પડતી. કોઈક કરવું પડશે મારે. અરે હાર્દિકભાઈ. હા આવો. બોલો. એટલે તમારા ફોન લાગતા નહીં. જેટલા દાડથી હું ફોન કરું ગાડી બે હડો પછી વાત ગાડી મારા ફોન ફૂટી ગયો એટલે. પણ આજકાલ દેખાતા નહીં તમે. દેખાતું નહીં એટલે એક થોડા કોમથી ફરું છું ને એટલે નહીં જોવાતો. આમ તો વાત સાચી, પણ આપણા સંબંધમાં ઘણી શરમ ભરી હો તમારી. 4 મહિનાનું વ્યાજ ચડ્યું તમારું, ખબર ને તમને? હાર્દિકભાઈ હું એ જ વિચાર કરતો હતો. હમણાં હાલ હું આવતો હતો ને તમારા વિશે જ વિચાર કરતો હતો કે હાર્દિકભાઈના 4 મહિના થઈ ગયા. 4 મહિનાનું વ્યાજ ચડ્યું ને મેં મૂડીએ નહીં આલી કે વ્યાજે નહીં આલ્યું.
હવે મારે કોઈક કરી આલવું પડશે. હાર્દિકભાઈ, બોલો. તમે મને ખાલી 10 દિવસનો ટાઈમ આલો, હું 10 દિવસના અંદર તમને પૈસાનું સેટિંગ કરી આપું, મૂડીને વ્યાજને બધું જ કરી આપું. વિશાલભાઈ, તમે શરમનો દુરુપયોગ ના કરશો. તમને મેં 4 મહિના આલ્યા, 4 મહિનાનું તમે વ્યાજ નહીં ચૂકવ્યું તો 10 દાડા હું તમે ચૂકવવાના? હાર્દિકભાઈ, હું મારી જગ્યા વેચીને મારા જે પૈસા આવે એમાંથી તમારું બધું ચૂકવી નાખું. બસ હવે તો મને શરમ આવે. મારી એ ઓખો તમારા ઓખોમાં નહીં નંખાતી. હાર્દિકભાઈ, હું હવે બધું તમારું ચૂકવી નાખી. પાક્કું? પાકું પાકું ચૂકવી નાખશો? પાકું 15 દાડા પૈયા આવ્યો હો. પાકું હાર્દિકભાઈ. તમારા લેવાના ને પેલા લાલભાઈ ના લેવાના, બેન હંગાત લેવા આય. હું લાલભાઈ ના અપાઈ દેવડાય અને મારા આપી નાખી. હવે આ 4 મહિના ચડી જાય એટલે મારું હવે જીવ કોમ નહીં કરતું અને મને હવે શરમ આવવા માંડી. હાર્દિકભાઈ, હું 15 દાડા પછી પાકું તમને ચૂકવી નાખું. હા, વાંધો નહીં, ચૂકવી નાખજો, પણ લાલભાઈ ને કહી દેજો હો. પાકું પાકું હાર્દિકભાઈ. હેડો હાર્દિકભાઈ, હું જઉં. હા. ચાર મહિના થઈ ગયા. હાર્દિકભાઈના 4 વ્યાજ ચડી જાય. મારો ગમે તે થાય, હાર્દિકભાઈની મૂડી અને 4 વ્યાજ આપવા પડશે. વ્યાજ ને મૂડી ને બધું થઈને મારા અંદાજે 2 લાખ જેટલું તો થઈ જશે. હાર્દિકભાઈનું બાકી છે, જમીનનો બોજો બાકી છે અને મારા પેલા ભગાભાઈના ફુવા હતા ને એમના પૈસા આપવાના બાકી છે. મારા જલ્દીથી જલ્દી જમીન વેચી અને હાર્દિકભાઈના જે પણ બધા પૈસા માગી ને બધા મારે હાલ દેવા પડશે. હવે આપી દેવા પડશે મારા પૈસા. લાલભાઈ, આવો હાર્દિકભાઈ, આવો બહાર આવો. આવો. આ ટ્રેક્ટર હમું કરતો તો બ્રેક થોડી ઓછી આવતી હતી. એવું એમ? આવો બોલો. શું કર્યું પૈસાનું? પૈસાનું તો એમાં એવું છે ને કે આ વખત થોડો પાક ઓછો થયો તો ને તો પૈસા ઓછા આવ્યા છે. પાક નો ઓછું મારે કોઈ જોવાનું જ નહીં. તમે મારા પૈસાનું કર્યું કહો. આજનો વાયદો હતો આપણો. પૈસા હાર્દિકભાઈ એક કામ કરો, 10 દાડા ખમો, 10-15 દાડા હું તમને આલ દઉં ભાઈ. એક દાડા, 1 કલાક નહીં. પણ હાર્દિકભાઈ થોડું એ મોન મારે રાખો, નહીં જોવાનું. થોડું મોન રાખો. હું શું કહું, હું તમને આ પેલો પાક બીજો મેં વાયો છે ને એ મારે કોઈ જોવાનું નહીં. બીજો પાક વાયો, ત્રીજો પાક વાયો. આપણે તમે માં જો પૈસા લેવા હતા ને એવી કોઈ વાત થતી નથી થઈ. વાત સાચી, હું તમને હાલ દઉં પૈસા. ખાલી હાલ ના હાલ. હાલ ને હાલ હાર્દિકભાઈ, નહીં મારા જોડે એ પૈસા. મારે કોઈ નહીં ભાવ જોવાનું. નહીં આવ્યો, ભાવ નહીં એ આવ્યો. ભલે જ ના આવ્યો, મારે શું લેવા દેવા? મારે મારા પૈસાથી મતલબ અને મારા વ્યાજથી. વાત સાચી છે, પણ ભાવ નહીં આ સરકારે ભાવ નહીં આલ્યો એટલે બીજું કોઈ નહીં. એ મારે લેવા દે. ટ્રેક્ટર ચાલુ હે ને? ટ્રેક્ટર તો હાર્દિકભાઈ સારું છે, પણ હાર્દિકભાઈ હું શેડ્યો છે હાર્દિકભાઈ. એ તમે ગમે તે કરો, મારે કોઈ લેવા દેવા નહીં. હાર્દિકભાઈ, હાર્દિકભાઈ, ટ્રેક્ટર ના લઈ જાશો. હાર્દિકભાઈ, શેઠારો. હાર્દિકભાઈ તમારા પતિ નહીં પર પડું ટ્રેક્ટર પડે. ના લઈ જાશો. પણ ટ્રેક્ટર હું આ મારા હાર્દિકભાઈ એક છેડવા મારે ટ્રેક્ટર છે હાર્દિકભાઈ. આટલું છે આ ટ્રેક્ટર. પૈસા આલજો ને ટ્રેક્ટર લઈ જજો. આ ટ્રેક્ટર આટલું રાખો હાર્દિકભાઈ. હાર્દિકભાઈ આટલું ટ્રેક્ટર તો રાખો. ટ્રેક્ટર તો રાખો હાર્દિકભાઈ, ટ્રેક્ટર તો રાખો. હાર્દિકભાઈ, શેઠારો. ટ્રેક્ટર હાર્દિકભાઈ, હું શેર કરું પૈસા આપી દેજો. હું શેર કરું પૈસા પૈસા આપી આલીને ટ્રેક્ટર લઈ જજો. હાર્દિકભાઈ, મારે નહીં જોવાનું. હાર્દિકભાઈ બોલી દે. હાર્દિકભાઈ ટ્રેક્ટર લઈ ગયા. કાકા કોને તો આપણું ટ્રેક્ટર લઈ ગયું. એ બાદ છીન કરી દે. હાર્દિકભાઈ મારું ટ્રેક્ટર લઈ ગયા. હું શેરી છે ને અરે ઉપાધિ કરી છે. ટ્રેક્ટર લઈ ગયા ને હવે શું થાય છે? પાકડા આવ્યો એમાં જો ટ્રેક્ટર જ મારતો. કાકા કોને તો આપણું ટ્રેક્ટર લઈ ગયું. એ તો આપણું ટ્રેક્ટર હમું કરાવવા આલ્યું છે. હમું એને કરાવવા આલ્યું? બ્રેક નથી આવતી ને બરાબર. એટલે હમું કરવા વાળા બોલાયા હતા ને એને હમું કરવા આલ્યું છે. સાચું બાબા. સાચું કહું છું, એને હમું કરવા આવ્યા હતા ને એને હમું કરવા આલ્યું. એટલે હમું કરી પછી થોડા દાડા રાખીને પછી પાછું મોકલાવશે. હમું થઈ જાય એટલે સારું બાબા. હો તું ચિંતા ના કરતું તારો. તું જા કરવાનું કઈ જા. હા છોકરાને ખબર પડશે તો શું થશે કે ટ્રેક્ટર લઈ ગયા અને હું કરું મારે કોઈ સમજાતું નહીં. મારે
વિશાલભાઈને બોલાવવા પડશે કે ઓનું શું કરવું. અરે મારા જોડે તો ના થવાનું થઈ ગયું. આ દેવામાં ડૂબી ગયો. આ સરકારે કોઈ ભાવ આલ્યો નહીં મારા અનાજનો અને હું તો દેવામાં ડૂબી ગયો. થશે મારું કોઈ ખબર પડતી નહીં. કે કુદરત શું કરે ખરું. બોલો લાલભાઈ. વિશાલભાઈ પેલા હાર્દિકભાઈ આવ્યા હતા ને તે ટ્રેક્ટર લઈ ગયા. લાલભાઈ મેં તમને પહેલા જ કીધું હતું આ વ્યાજમાં પડવું ને એ બહુ કાઠું કામ છે. એક વખત જે વ્યાજમાં પડી ગયું ને એ જલ્દી બહાર નહીં નીકળી શકતું લાલભાઈ. પણ મારે એક શેતર શેરી હતું ટ્રેક્ટર હતું મેં કીધું કે થોડો ટાઈમ રાખો હું તમારા પૈસા ભરી દઉં. પડ્યા હું પગે નમ્યો પણ એક મારી વાત ના સાંભળી અને ટ્રેક્ટર લઈને જતા રહ્યા. શું કરું કહો બાકી ટ્રેક્ટર લઈ દઉં પૈસા પૂરા. હવે મારે શું કરું મારું મોટા બાબનું ટ્રેક્ટર જતું રહ્યું. લાલભાઈ તમારા અને હાર્દિકભાઈનો તો કોઈ સંબંધ નહીં. મારા અને હાર્દિકભાઈનો તો સંબંધ છે. તોય એમને મારું બધું વ્યાજ લગાડીને 2 લાખ ઉપર રકમ બનાવી. મેં હમણાં વીઘો વેચ્યો એમના પૈસા ચૂકવ્યા અને મારા બેંકનો બોજો હતો ને એ ચૂકવ્યો. બીજા એક મહેમાનના પૈસા બાકી હતા એ ચૂકવ્યા અમે. મારે આ તો બરાબર છે. મેં એક લોન લીધેલી છે જમીન ઉપર જમીન ઉપર જ લીધી છે. હવે એનું શું થાય. કેટલો સમય થયો? એ વરસ જેવું થવા આવ્યું છે. કોઈ કાગળિયું કે કોઈ બેંકનો માણસ ઘેર આવ્યો તો? ના હજુ આવ્યો નહીં. તો વાંધો નહીં પણ જો ઘેર આવે ને તો એનું જે તે સોલ્યુશન તમે કરી નાખજો. નકર આ વ્યાજ વાળા અંગાત તો ચોક બાજવાનું થાય તમારું. તમે છૂટી જો બેંકમાં નહીં છૂટી શકો હો. મારે કાગળિયું ઘેર આવ્યું હતું. મારે તો બેંક વાળાએ કેસ કર્યો હતો મારા ઉપર. કારણ મને તો જેલમાં નાખી દો જ. પણ આ ડાવડા પૈસા લાવીને મેં ભર્યા અને પછી આ વીઘો વેચ્યો. હમણાં તાણા બધું ચૂકતું કર્યું. હા બોલો. ચોથી આવ્યું છે લાવું આગળ આવ્યું છે. મને તો વાંચતા નહીં આવડતો. શું છે શું? લાલભાઈ છે આટલા ચોકી જાય છે નું કાગળ છે આ? કોઈ ટપાઈ લાવી છે? લાલભાઈ હા અત્યારે હાલ આપે જે વાત કરી ને શું આ એનું જ કાગળ છે. એટલે શું છે પણ મને કહો તો ખરી મને ખબર પડે. આ ગ્રામીણ બેંક. લાલભાઈ શું ચૂકો એ હવે કહો તો ખરી વિશાલભાઈ શું છે એમ હોય? અત્યારે આપે વાત કરી ને તમારે જગ્યા ઉપર લોન લીધી હતી ખેતર ઉપર. હા ખેતર ઉપર લોન લીધી છે. એનું કાગળ છે? આ એનું કાગળ છે. એટલે શું લખેલું છે મને? તમારું વર પૂરું થઈ ગયું. એટલે હવે લાલભાઈ તમારા વરસ પૂરું થઈ ગયું છે અને બેંક એવું લખે છે હા. કે તમારા 15 દિવસના અંદર પૈસા તમારે ચૂકવવા પડશે. નકે નહીતર કાયદેસર કાર્યવાહી થશે. જે મારાથી હતું ને સેમ તમારે એવું થશે. કાં તો તમે પૈસા ચૂકવો કાં તો પછી જેલના હળિયાના પાછળ જો. પણ વિશાલભાઈ કોનો કોઈક રસ્તો થશે ને બીજો? કોનો કોઈક રસ્તો હોય કે જો લાલભાઈ જગ્યા વેચીને તમે પૈસા ભર નાખો ને તો ચાલે પણ એમાં તમે જગ્યા ના વેચી શકો. ના જગ્યા તો મારે નહીં વેચવી. જમીન નહીં વેચવાની મારે. કોઈ એમ બીજું કોઈ થાય એવું હોય તો? બીજું તો શું થાય પૈસા ભરવા પડી. હવે તમારા જોડે સોના ચોદી એવું ખરી? એવું તો કોઈ નહીં. આ જો કોઈ નહીં એવું જ મારી જોડે. આ એક તો શેતરનું પૂરું નતું પડતું. કોનું ચોથી ચોથી લ્યો. કોના ચોથી નો ભાવ તો જુઓ કેટલો હતો. શું લે અને આ તમે આખી ₹1 લાખ લોન કેમ આટલી બધી? એટલે મોમેરું ભરવા તો નથી લીધી ને? એ તો કોમ હતું પેલું લગ્નનું હતું એટલે લીધી હતી. હા. પણ મારું શું કેવું છે પણ કોઈ થાય નહીં. આનું બેંક થ્રુ તો કશું જ ના થાય. આપણા પૈસા જ ભરવા પડી. થોડો દાડા એમ કે અમે મહિના પછી ભરશે તો ના ચાલે?
આ ફાઇનલ નોટિસ છે. તમારા આના પહેલા નોટિસો આવી હશે એક પણ બે કાગળ આવે ઘેર મેં પેલા મેલ દીધા તો મૂકું કોકની ટપાલે છે તે કોઈ આવ્યું નહીં અને હું ભૂલી જો તમે આયા હતા કહેવાનું. લાલભાઈ એ તો લોચા થયા, તમારા મને બતાવી તો હતી એ ટપાલ. આવો ફાઇનલ નોટિસ છે તમારી, જો ફાઇનલ નોટિસ. આ સિક્કા અંગાત આવી. પણ હવે કોઈ નહીં થાય. હવે કોઈ ના થાય. તમારા જોડે બે રસ્તા આવી. કાં તો કોકના જોડેથી તમે વ્યાજવા પૈસા લાવો, જગ્યામાંથી બોજો હટાવી દો, જગ્યા વેચીને એના પૈસા ભરી નાખો, કાં તો પછી જેલના હળિયોના પાછળ જો. ના ના એવું માં નહીં કરવાનું. હું જેલમાં જાઉં તો મારા છોકરાનું શું થાય? તો પછી જગ્યા વેચી નાખો. પણ તમે કહો જગ્યા તો વેચાય નહીં. તો કોકના જોડેથી વ્યાજવા પૈસા લઈને ભરો અને પછી જગ્યા વેચી વ્યાજવાળાને પૈસા આપી દેજો. વિશાલભાઈ કોક વિચારો. પણ લાલભાઈ તમે 2 વીઘા વેચી નાખશો એ તમારા છોકરા માટે આવું બચશે. હું એ તો તમને ના કીધું બે જગ્યા તો મારે નહીં વેચવાની. જગ્યા તો મારા 2 વીઘા મારા છોકરા માટે હું મરું તો આવતી રાખવાની છે. મારા જગ્યા બગ્યા કોઈ વેચવાની નહીં. કાઠું એ તો હું કોક કરું. હું કોક કરું એનું. લાલભાઈ લ્યો આ કાગળ રાખો. બાકી નાની મોટી મારી કોઈ જરૂર પડે તો મને કહેજો. ચોક્કસ. બાકી પૈસા બાબતે તો હું એ તમારી મદદ નહીં કરી શકું. એ તમે હવે હાલ તો કહેતા હતા કે મારે દેવું થઈ ગયું છે પણ હવે હું એ તમને તો શું કહું. તમારા જોડે હાથ લંબાવો થોડી થોડાક. મેં જ જગ્યા વેચીને પૈસા ભર્યા હા છે. એટલે તો પછી મેં તમારા જોડે કોઈ હાથ લંબાયા નહીં કોઈ માજ્યા નહીં. અને હવે જો હું વ્યાજ લેવા દઉં, વ્યાજે પૈસા લેવા દઉં તો એક બાજુ ટ્રેક્ટર જતું રહ્યું અને આ જો જમીન જતી રહે તો મારું શું તમારે તો ભૂસે મરવાનો દાડો આવે ને. આ સરકારને કોઈક આજીજી કરીએ વળી કોઈ થાય તો. લાલભાઈ એ નહીં સમજાતું. આ સરકાર મોટા મોટા બિઝનેસમેનોની લોન માફ કરે છે, તો આપણા ખેડૂતની માફ ના કરી શકે. એ જ મારું કહેવું છે કે જો પેલા મોટા મોટા માણસ હોય ને કરોડો રૂપિયા દેવું કરી જતા રહે, કરોડો રૂપિયા લઈ લે સરકારના, પણ એમને સરકાર કોઈ ના કરે. ના તો જેલમાં પૂરે કે ના તો કશું કરે. અને આપણા જેવા ગરીબ માણસ જે ખેડૂતો છે એને સહેજ લાખ રૂપિયાની 50,000ની લોન લીધી હોય ને રોજ ધક્કા ખાય અને ફોન આવે. આ મારા તો ફોન છે નહીં પણ મારા છોકરોને બીજા કહેતા હોય છે કે ફોન આવીને ધમકાવી કે ભાઈ ભરી દો, ના કે ઓમ થશે ના કે તેમ થશે, આવું બધું કીધું. હવે કરવાનું જ છું. લાલભાઈ આ દેશમાં ગરીબ એટલે એક શ્રાપ બરોબર છે ખરેખર. ખરેખર હો. વાંધો નહીં લાલભાઈ, હવે હું એ ઘેર જાઉં છું. મારે હવે બીજું કામકાજ છે. તમે હવે સાચવજો હો. કશો હોતો નહીં હો. દાદા ચિંતા ના કરતા હો. ભલે. એ હા. હા લાખ રૂપિયા ભરવાના, મારા જોડે તો પૈસા નહીં. અને શું ભરું હું પૈસા? શું કરવું મારે કોઈ સમજાતું નહીં. જો ઓમ ને ઓમ સરકાર આ ખેડૂતોનું દેવું માફ નહીં કરે તો એવા તો કેટલા ખેડૂતો હશે કે જેમને સરકારની લોન લીધેલી હશે અને જે પૂરી નહીં કરી કહેતું હોય. મારા જેવા તો ઘણા ગરીબો ખેડૂતો હશે. પણ શું થાય, સરકારને મારે એટલી અપીલ કરવી છે કે આ નાના ખેડૂતોનું દેવું માફ કરે, વધારે નહીં તો 70% માફ કરે. તો બાપડા ગરીબ ખેડૂતો હોય ને એમને કોઈ સારું થાય. પણ કંઈક વિચારવું હોય. જમીન તો નહીં વેચું પણ મને મારે એક રસ્તો છે. જોઈ હું મરી જાઉં ને તો મારા લોન લીધેલી છે ને તો મારા છોકરાને નહીં ચૂકવવી પડે અને સરકાર બધી માફ કરી દે. મારા નામે લીધેલી છે એટલે મારા છોકરાને નહીં ભોગવવી પડે. મારા જોડે બસ એક જ રસ્તો છે, બસ હવે આત્મહત્યા કરવી છે, મરી જવું છે, બીજો કોઈ રસ્તો નહીં. લે હડો અમે આજે બસ આ જ રસ્તો છે મારા જોડે. હે ભગવાન મારા છોકરાને સાચવજે.